નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો કે ઘટાડો જોવા મળ્યો, શું આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં। તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડથી 3400 થી લઈને 3390 રૂપિયા, ઊંઝા માર્કેટ યાર્ડ 3300 થી લઈને 4675, મહુવા માર્કેટ યાર્ડ 3400 થી 3400 રૂપિયા, થરા માર્કેટ યાર્ડ 3725 થી 3725। આગળ વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડ 2245 થી 3952 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ વાંકાનેર માર્કેટ યાર્ડ 3300 થી લઈને 3825 રૂપિયા, જૂનાગઢ માર્કેટ યાર્ડ 2500 થી લઈને 3900, જામનગર 3500 થી લઈને 4025, રાજકોટ માર્કેટ યાર્ડ 3600 થી લઈને 3920। આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 2900 થી 3885 રૂપિયા। આગળ વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ 2601 થી લઈને 3981, વારાહી 3500 થી લઈને 3851 રૂપિયા। ત્યારબાદ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ 2200 થી લઈને 3950 રૂપિયા, રાપર માર્કેટ યાર્ડ 3766 થી 3766, અમરેલી માર્કેટ યાર્ડ 2900 થી લઈને 3865 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। હવે આપણે મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો અત્યારે જે મિત્રો જીરુના બજાર ભાવની વાત કરીએ તો હાલ જીરુના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે, કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો નથી। પરંતુ જો મિત્રો હવે આગામી સમયમાં જીરુમાં લેવાલી આવે અને વેચવાલીમાં ઘટાડો થાય તો મિત્રો જીરુના બજાર ભાવમાં વધારો થઈ શકે છે, પરંતુ જો મિત્રો લેવાલી ના આવે અને વેચવાલીમાં ઘટાડો ન થાય તો જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે નહીં અને આગામી સમયમાં જે વાવેતરનો વિસ્તાર છે તેના પર પણ આધાર જીરુના બજાર ભાવનો રહેલો છે। તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો।